સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં. અને આજે આવી પહોંચ્યા છે એક સરસ મજાનો વિડીયો લઈને. કહેવાય છે ને કે સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ છે તેવું સ્તંભેશ્વર મહાદેવ તીર્થ, જેની સંપૂર્ણ ગાથા વર્ણવેલી છે. યુગોથી મહીસાગર સંગમ તીર્થે મહીસાગર સિવાય વાત્રક, શેરડી, મેશ્વા, ખારી, ચંદ્રભાગા, સાબરમતી, હાથીમતી વગેરે નદીઓના પવિત્ર જળથી જેનો અભિષેક થાય છે સ્તંભેશ્વર મહાદેવ મંદિર. તો આ પવિત્ર પાવન ભૂમિ ઉપર ભગવાન શંકરનો પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત એક શિવલિંગ આવેલું છે કે જેના દર્શનથી કષ્ટનો નાશ થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. આ સ્થળની વાત કરીએ તો ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં દરિયા કિનારે સ્થિત આ સ્થળ આવેલું છે. દિવસમાં 2 વાર સમુદ્રના મહીસાગર નદી સહિત 7 પવિત્ર નદીઓના જળથી તેનો અભિષેક થાય છે. કહેવાય છે કે લોકકથા અનુસાર દેવતાઓએ તારકાસુરનો વધ કરવા બદલ કાર્તિકેયની પ્રશંસા કરી હતી, પરંતુ કાર્તિકેય મનમાં દુઃખી હતા, કેમ કે તેઓએ દેવતાઓને કહ્યું કે મેં તારકાસુરનો વધ કર્યો છે, તેને વધ કરવા બદલ મને પસ્તાવો થાય છે, કારણ કે તે શિવના મહાન ઉપાસક હતા. ત્યારે દેવતાઓએ કહ્યું કે અસુરી શક્તિનો નાશ કરવો તેમાં કોઈ ગુનો હોતો નથી, પરંતુ કાર્તિકેય પોતાનું પ્રાયશ્ચિત કરી શકતા નથી. આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ કાર્તિકેયને આશ્વાસન આપે છે અને કહે છે કે ભગવાન શિવની ઉપાસના કર, તે સિવાય બીજું કોઈ તારા માટે પાપનું પ્રાયશ્ચિત છે નહીં. પરિણામે તેઓ કાર્તિકેય શિવની ઉપાસના કરે છે. એટલે કે કાર્તિકેયજીએ વિશ્વકર્માને 3 શિવલિંગ બનાવવા માટેની સૂચના આપી અને તે શિવલિંગ અલગ અલગ સ્થળે સ્થાપિત કરવામાં આવ્યા. તેની યોગ્ય પૂજા અને વિધિ કાર્તિકેય દ્વારા થવા લાગી અને આ પવિત્ર સ્થળોમાંથી પ્રતિકેશ્વર મહાદેવ, કપાલેશ્વર મહાદેવ અને કુમારેશ્વર મહાદેવ તરીકે જાણીતા બન્યા. કાર્તિકેય કપાલેશ્વર મહાદેવની પૂજા કરતા હતા ત્યારે શિવલિંગ પર જળ છાંટ્યું, પ્રાર્થના કરી અને તારકાસુરની આત્માને શાંતિ મળે તે માટે તલ અર્પણ કર્યા અને કહ્યું કે આ પ્રાર્થના રૂપે મારા તલના રૂપમાં બનાવવાનું મારું અર્પણ કશ્યપ ઋષિના વંશજ તારકાસુર સુધી પહોંચશે. આમ કાર્તિકેય પોતાના પાપોમાંથી મુક્ત થયા. એટલે કે આ કથા સ્તંભેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલી છે અને જે સ્થળ ઉપર તારકાસુરનો વધ થયો હતો તે સ્થળ એટલે કે દરિયા કિનારે કાર્તિકેય દ્વારા જે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે તે શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને હાલ શ્રાવણ મહિનો આવી રહ્યો છે ત્યારે પવિત્ર શ્રાવણ માસના 5 સોમવારે તેમજ આખો જ મહિનો અહીં વધારે ને વધારે પ્રમાણમાં ભીડ ઉમટી પડે છે, જેનું મુખ્ય કારણ એ છે કે સ્તંભેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. એટલે કે શ્રાવણ મહિનામાં આ મંદિરના દર્શન કરવાનું અનેરું મહત્ત્વ છે. કહેવાય છે કે તેમાં યુગોથી સ્થાપિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના સંપૂર્ણ દર્શન કરવાથી માનવીની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને બધા જ પ્રકારનું સુખ શાંતિઓ તેને અર્પણ થાય છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો તમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.